મિક્સ વેજ પુલાવ બનાવવા માટે 1 કપ બાસમતી રાઈસને ધોઈને અડધો કલાક પાણીમાં પલાળી રાખવાના. પછી તેનાથી 5 ગણું પાણી લઈ ઉકળે એટલે રાઈસ અને લીલા વટાણાને એડ કરવાના. 2 મિનિટે ચલાવતા રહેવાનું. જુઓ, ચોખા ચડી ગયા છે. હવે એને કાણાવાળા વાસણમાં નિતારી લેવાના છે. હવે એક કઢાઈમાં 1 ચમચી ઘી અને 1 ચમચી તેલ લીધું છે. એમાં કાજુને સાંતળી લેવાના છે. કાજુને આપણે છેલ્લે ગાર્નિશિંગ માટે વાપરવાના છે. હવે એમાં 1 ચમચી જીરું નાખી, જીરું બરાબર સંતળાઈ જાય એટલે ચોપ લસણ, આદું, સૂકા લાલ મરચાં, લીલા મરચાં, કાંદા, કેપ્સિકમ અને છેલ્લે ટામેટાને નાખવાના. ટામેટાને ચડતા વાર નથી લાગતી એટલે એને છેલ્લે નાખવાના. હવે બરાબર સોતે કરવાનું. વેજીટેબલ અધકચરા જ રાખવાના. હવે એમાં હિંગ, હળદર, ધાણાજીરું, મેગી મસાલો, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીને બરાબર સાંતળવાનું. મેગી મસાલાથી તમારા પુલાવનો સ્વાદ એકદમ એન્હાન્સ થશે. હવે આપણે વેજીટેબલ એકદમ ચડી ના જાય તેનું ધ્યાન રાખવાનું. આપણા રાઈસ જે નિતારેલા છે એમાં એડ કરી દેવાના. છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો નાખીને સર્વ કરવાનું છે. મારા ઘરે હું આ રીતે પુલાવ બનાવું છું. જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.